વિસાવદરના એ તાલુકાની સંકલન સમિતિમાં ઇટાલિયાની હાજરી હતી। ઇટાલિયાની હાજરી દરમિયાન ગોપાલ ઇટાલિયાએ પ્રાંત અધિકારી અને ચૂંટાયેલા સભ્યોને કેટલાક સવાલો કર્યા। કેટલાક ગામોએ અન્ય ગામોમાં અનાજ લેવા જવું પડે છે, આ પ્રકારના સવાલ પણ ગોપાલ ઇટાલિયાએ પૂછ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર એ વિસાવદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં વિસાવદર તાલુકા પંચાયતની સંકલન સમિતિની બેઠકની અંદર પ્રાંત અધિકારીની હાજરીની અંદર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને ધારાસભ્ય વિસાવદરના ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી। ગુજરાતના રાજકારણના મોટા સમાચાર કે જ્યાં વિસાવદરના એ તાલુકાની સંકલન સમિતિમાં ઇટાલિયાની હાજરી હતી। ઇટાલિયાની હાજરી દરમિયાન ગોપાલ ઇટાલિયાએ પ્રાંત અધિકારી અને ચૂંટાયેલા સભ્યોને કેટલાક સવાલો કર્યા। ઇટાલિયાએ સંકલન સમિતિમાં 17 જેટલા સવાલો પૂછ્યા હોવાનું સામે આવ્યું છે। વિસાવદરની જનતાના પ્રશ્નો બાબતે ઊંડાણપૂર્વક એ ગોપાલ ઇટાલિયાએ રજૂઆત પણ કરી। આ રજૂઆતની સાથે રોડ રસ્તા અને તૂટેલા બ્રિજ મામલે બેઠકમાં ગોપાલ ઇટાલિયાએ સવાલો કર્યા છે। કેટલાક ગામોએ અન્ય ગામોમાં અનાજ લેવા જવું પડે છે, આ પ્રકારના સવાલ પણ ગોપાલ ઇટાલિયાએ પૂછ્યા છે। જો કે કેટલાક વિસ્તારના રોડ રસ્તાના કામોએ છેલ્લા 2 વર્ષથી હજુ પણ પૂરા ન થયા હોવાનું ગોપાલ ઇટાલિયાએ સંકલન સમિતિની અંદર સવાલ કર્યા। વિસાવદરના સવાલો અંગે અધિકારીઓ સાથે ગોપાલ ઇટાલિયાએ ચર્ચા પણ કરી। સાથે જે અધિકારીઓએ જવાબ આપ્યા હતા એ સંકલન સમિતિની અંદર ગોપાલ ઇટાલિયાના સવાલોના 17 સવાલોના જવાબ મામલે ઇટાલિયાને વળતો જે અધિકારીઓ તરફથી જવાબ મળ્યો છે એ જવાબના મામલે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના એ પ્રાંત અધિકારી કચેરી બહારથી જ એક વિડીયો બનાવ્યો। એ વિડીયો મામલે તમામે વિગતો એને જણાવી। કયા ગામમાં એ અનાજ લેવા માટે જવું પડે છે, કયા ગામના રોડ રસ્તાઓ ખરાબ છે, કેટલા ગામોના બ્રિજ ખરાબ છે, અથવા તો કયા કયા વિસ્તારના રોડોના કામો એ છેલ્લા 2 વર્ષથી બાકી હોવાની વાત એ ગોપાલ ઇટાલિયાએ કરી છે। આ તમામ એ અધિકારીઓએ આપેલા જવાબ સહિતની વાત એક વિડીયો મારફતે ગોપાલ ઇટાલિયાએ જણાવી છે। શું છે વિસાવદરની સ્થિતિ અને વિસાવદરના લોકોના કયા કયા પ્રશ્નોની રજૂઆત ગોપાલ ઇટાલિયાએ કરી, સાંભળો એ પણ। નમસ્તે દોસ્તો, આજે 2 ઓગસ્ટ 2025 નો દિવસ છે, શનિવાર છે આજે, અને આજે વિસાવદરના પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં તાલુકા સંકલન સમિતિની મિટિંગનું આયોજન થયું હતું। તાલુકા સંકલન સમિતિની મિટિંગમાં આખા તાલુકાના કોઈ પણ ગામના નાના મોટા કંઈ પ્રશ્નો હોય એના ઉપર ચર્ચાઓ અને જરૂરી નિર્ણયો લેવામાં આવતા હોય છે, અને અધ્યક્ષ પ્રાંત અધિકારી હોય છે। ધારાસભ્ય પણ તાલુકા સંકલન સમિતિના સભ્ય તરીકે કોઈ પણ પ્રશ્ન રજૂ કરી શકે છે। ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી હું પહેલી વખત આ વિસાવદર તાલુકાની તાલુકા સંકલન સમિતિમાં આજે ઉપસ્થિત રહ્યો છું। મેં કુલ આજે 17 જેટલા પ્રશ્નો પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંકલન સમિતિને પૂછ્યા છે। આ સંકલન સમિતિની અંદર બધા જ વિભાગના અધિકારીઓ, ત્યાં અધિકારી પોતે અથવા એના પ્રતિનિધિ હાજર હોય છે, જેમાં જંગલ હોય, પાણી પુરવઠા હોય, પંચાયત હોય, રેવન્યુ હોય, વન વિભાગ હોય, કંઈ પણ હોય, બધું હાજર હોય। તો આમાં જે મહત્વના પ્રશ્નો બાબતે જે ચર્ચા કરી છે એમાં એક તો મિયાવડલા ગામના લોકોને રતાંગ ગામે અનાજ લેવા જવું પડે છે, અને મારો પ્રશ્ન એવો હતો કે ચોમાસામાં રોડ તૂટેલા હોય છે, મહિલાઓએ અને વૃદ્ધોએ બીજા ગામમાં અનાજ લેવા માટે જવામાં ઘણી તકલીફ પડે છે અને સુરક્ષાના પ્રશ્નો આવે મહિલાના, તો મિયાવડલા ગામના લોકોને રતાંગ ગામે અનાજ લેવા ન જવું પડે, અથવા આવા જે ગામો હોય, એવું નથી કે ખાલી મિયાવડલા રતાંગ, અનેક ગામડા એવા છે જેને બીજા ગામમાં અનાજ લેવા જવું પડે છે। તો મહિલાઓ, વૃદ્ધો અને ખરાબ રોડ રસ્તા ત્રણેય પરિબળો ધ્યાનમાં લઈ તમામ ગામોની અંદર બીજા ગામમાં અનાજ લેવા જવું ન પડે તે માટે બ્રાન્ચ ફાળવવી અથવા તો મોબાઈલ ડિલિવરી વાનની વ્યવસ્થા કરવા બાબતે આજે મેં પ્રશ્ન રજૂ કર્યો છે પ્રાંત સમક્ષ સંકલન સમિતિની મિટિંગમાં। દાદર ગામથી ઈશ્વરિયા ગીર સુધી જાહેર માર્ગમાં દાદર નદી ઉપરનો પુલ જે છે એ 5 વર્ષથી તૂટેલી હાલતમાં છે, અને ચોમાસામાં રસ્તો બંધ થઈ જાય છે અને ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે। તો આ રસ્તો પણ બને એ બાબત માટે મેં રજૂઆત કરી છે કે આ પુલ બનાવવા માટેની શું યોજના છે, જેમાં ચર્ચા દરમિયાન એવું આવ્યું કે પુલ થોડોક સાઇઝ એની મોટી છે, એટલે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કે એટીવીટીની ગ્રાન્ટમાંથી બની શકે એમ નથી, એની વધારે રૂપિયાની રિક્વાયરમેન્ટ વાળો પુલ છે, એટલે એને આગળની મિટિંગમાં ચર્ચા અને ત્યાં સુધી અભ્યાસ કરવા માટે આ પ્રશ્ન રાખ્યો છે। જાંજેસર નામનું ગામ જે છે એ ગામ સંપાદિત થયેલું નવું ગામ છે, જૂનું ગામ આખું જે છે એ ડૂબમાં જતું રહ્યું છે। નવું જે જાંજેસર ગામ બનાવ્યું છે, આ ગામમાં ઘણા બધા વ્યક્તિઓને
પોતાનો પ્લોટ ફાળ્યો એની સનદ નથી મળી અને આ ગામના પ્લોટની વિગત જે છે ગામ નમૂના નંબર 2 માં ઉમેરવામાં નથી આવી. આ પ્રશ્ન પણ રજૂ કર્યો છે, જે બાબતે અભ્યાસ કરીને, કેમ કે આ જળ સંપત્તિ વિભાગ જે છે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપાદિત કરવામાં આવ્યું છે, એટલા માટે. આ સિવાય લીલિયાથી જાંબાળા રોડનું કામ 2 વર્ષ પહેલા ચાલુ કરવામાં આવેલ હતું, પરંતુ એમાં મેટલ કામ પૂરું થઈ ગયા પછી આજ દિવસ સુધી ડામર કામ કરવામાં નથી આવ્યું. તો આ લીલિયાથી જાંબાળા રોડનું કામ પણ વહેલી તકે ડામર રોડ થાય ચોમાસું પૂરું થયા પછી, એ બાબતની ચર્ચા થઈ છે. ખાંભાગીરથી ઈશ્વરિયા રોડનું કામ 2 વર્ષ પહેલા ચાલુ કર્યું હતું, એમાં મેટલ કામ થઈ ગયું હતું, પણ આજ દિવસ સુધી ડામરનું કામ નથી થયું. આ પ્રશ્નમાં ચર્ચા એવી થઈ છે કે 2021-22ના વર્ષમાં મેટલ કામ પૂરું થયા બાદ એજન્સી છે એ અધવચ્ચેથી કામ છોડીને ભાગી ગઈ. હવે ડામર લગાવવાનો જે પ્રશ્ન છે એમાં ટેકનિકલ પ્રશ્ન એ આવ્યો છે કે મેટલ 2021-22માં કર્યા પછી ડામર નહીં લાગવાના કારણે અત્યાર સુધીમાં મેટલ પણ ઉખડી ગયું છે, એટલે હવે મેટલ જ નથી તો ડામર શેના ઉપર લાગશે? તો નવેસરથી મેટલ કામ થાય પછી એની ઉપર ડામર કામ થાય, એ બાબતની આજે રજૂઆત ચર્ચા કરેલી છે. કાલસારીથી ભૂતળી તરફ જતો રસ્તો જે છે અત્યંત ખરાબ હાલતમાં છે. આ રસ્તો એક સરકારની યોજના પ્રમાણે કોઈ પણ રોડના ચોપડામાં નથી, પ્લાન રોડ કે નોન પ્લાન રોડ એવું બધું હોય છે, એક પણ રોડમાં આવતો નથી, એટલે આ રસ્તો બનાવવા બાબતે બાકી છે. નાની મોણપરી ગામમાંથી સામા કાંઠે પ્લોટમાં જવા માટે માઘિયો નદી ઉપર જે પુલ બને છે એનું કામ લાંબા સમયથી અધૂરું છે. તો આ કામ ક્યારે પૂરું થશે, કેવી રીતે, ક્યાં અટવાયું છે, એ બાબતની ચર્ચા પણ આજની મિટિંગમાં થઈ છે. શિરવાણિયા ગામનું સ્મશાન જે છે એ નદીના સામા કાંઠે આવેલું છે. ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવે તો અંતિમ સંસ્કાર કરવા જવા માટે તકલીફ પડે છે, અને એ સિવાય પણ અંતિમ સંસ્કાર સિવાય પણ લોકોએ રૂપાવટી તરફ કે એવી રીતે જવું હોય તો ઘણી બધી અગવડતા પડે છે. આ બાબતની રજૂઆત કરતા અધિકારીશ્રી તરફથી એવું જાણવા મળ્યું છે કે શિરવાણિયા રૂપાવટી રોડ આખો મંજૂર થયો છે, આખો નવો રોડ બનશે અને ઊભું નાળું પુલ બનશે. થોડોક લાંબો સમય લાગશે, 1-1.5 વર્ષનો સમય લાગશે, પરંતુ આ જે અત્યારે જે ધાબીનો પ્રશ્ન છે એ પ્રશ્નનું સોલ્યુશન લાંબા ગાળે થઈ જશે. રતાંગથી મિયાવડલા રોડનું કામ વર્ષોથી બંધ છે, અને આ રોડની બાબતને શું પ્રશ્ન છે, ક્યાં અટવાયું છે, સરકારી તંત્ર તરફથી કોઈ પ્રોબ્લેમ છે કે ગામજનો પાસેથી કોઈ સહકારની અપેક્ષા છે, એ બાબતની ચર્ચા થઈ છે. રતાંગ મિયાવડલા રોડ બાબતે દુધાળા ગીર ગામની અંદર રહેણાંકના મકાનો ઉપર ભયજનક રીતે વીજળીના તાર મૂકેલા છે. આખા ગામની અંદર વીજળીના તાર જે નીકળ્યા છે એ ભયજનક રીતે લોકોના અગાસી ઉપરથી, લોકોની દિવાલ પાસે, લોકોના ઘર પાસે, બારી પાસે આવે છે. આ બાબતની આજે વીજળી વિભાગને રજૂઆત કરતા તેમાં મુખ્ય 2 પ્રશ્નો બહાર આવ્યા. એક તો ભયજનક તાર લાગેલા છે, અને બીજો પ્રશ્ન એ છે કે ત્યાં ટીસી નાના ટ્રાન્સફોર્મર્સ લાગેલા છે, તો ટ્રાન્સફોર્મર બદલી અને મોટા ટ્રાન્સફોર્મર મૂકવાની દરખાસ્ત થઈ ગઈ છે. એ બાબતની રજૂઆત આજે થઈ છે. આ સિવાય પીરવડ ગામે વાસ્મો યોજના અંતર્ગત લોકભાગીદારીથી સમ બનાવવા માટે ગામજનો પાસેથી લોકફાળો લઈ લીધો છે, પરંતુ કામ ચાલુ થયું નથી. આ પ્રશ્ન પણ હતો. જૂની ચાવંડ ગામે આંગણવાડી મંજૂર થઈ છે, પરંતુ કામ ચાલુ થયું નથી, એ બાબતનો પ્રશ્ન છે. મોટી મોણપરીથી સરસઈ ગામનો રસ્તો મંજૂર થયો છે, પણ આજ દિવસ સુધી બન્યો નથી, તો એના શું કારણો છે, ક્યાં અટવાયું છે, એની પણ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. રબારિકાથી વિસાવદરનો રોડ જે છે એ ખૂબ સાંકડો છે. રોડની બંને સાઈડ કેનાલ છે, કેનાલ ઊંડી થતી જાય છે, માટી ધોવાતી જાય છે, એના કારણે તકલીફ પડી રહી છે. આ બાબતની પણ ચર્ચા કરી હતી. અને આ સિવાય અન્ય સામાન્ય જે કંઈ પ્રશ્નો હોય એની ચર્ચા આજે તાલુકા સંકલન સમિતિની બેઠકમાં વિસાવદરના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં થઈ છે. ખૂબ પોઝિટિવ માહોલમાં, ખૂબ જ સકારાત્મક રીતે આ આખી મિટિંગ થઈ છે. હું આશા રાખું છું કે આ બાબતે કોઈ સારું નિરાકરણ અને નિવેડો આવશે. તો જનતાને જાણવાનો એ હક છે કે જનતાએ જે કાંઈ જનપ્રતિનિધિને ચૂંટણીમાં મત આપ્યો છે, જનપ્રતિનિધિ શું કરી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, કોને મળી રહ્યા છે, શું વાતચીત થઈ છે, એ જણાવવું એ મારી ફરજ છે. એટલે હું જ્યારે જે સરકારી મિટિંગમાં જાઉં છું એ બાબતની જાણ જનતાને કરતો હોઉં છું. દરેક તાલુકામાં આ વ્યવસ્થા છે કે જે કાંઈ પણ જનતાના લોંગ ડ્યુ પ્રશ્નો, એટલે કે લાંબા સમયથી પડતર પ્રશ્નો હોય એને તાલુકા સંકલન, જિલ્લા સંકલનમાં પૂછવાથી એના ઘણા બધા જવાબો ત્યાંથી મળતા હોય છે. સૌને જય કિસાન, જય જય ગરવી ગુજરાત.